રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું ધામધૂમપૂર્વક નીકળી 1.5 કિલોમીટરની શોભાયાત્રા વિવિધ માર્ગો પર નીકળી હતી। છેલ્લા 42 વર્ષથી ધોરાજીમાં જન્માષ્ટમીની મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાય છે। આ શોભાયાત્રામાં ધામધૂમપૂર્વક વિવિધ માર્ગો પર નીકળી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીની શોભાયાત્રા ધામધૂમપૂર્વક નીકળી હતી, જેમાં 100થી પણ વધુ ફ્લોટ શો ભવ્ય રીતે શોભાયાત્રામાં હતા અને ધોરાજીના શાક માર્કેટ નજીક એવડા ચોક, જેતપુર રોડ તેમજ રામ મંદિર ચોક તેમજ સ્ટેશન રોડ, મેઇન બજાર, શાક માર્કેટ રોડ સુધી શોભાયાત્રા ધામધૂમપૂર્વક નીકળી હતી। વાતાવરણ ભક્તિમય થઈ ગયું હતું। કૃષ્ણ ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ધોરાજીમાં ઠેર ઠેર શોભાયાત્રાઓ નીકળી અને કહેવાય છે કે શ્રાવણ વદ આઠમની રાત્રે કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું છે, માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરાજીમાં ખૂબ જ સુંદર તેમજ લાંબી શોભાયાત્રા નીકળશે। વહેલી સવારે શાક માર્કેટ પાસેથી શરૂ થઈ અવેડા ચોક ખાતે, જેતપુર રોડ, રામ મંદિર ચોક, સ્ટેશન રોડ તેમજ ગેલેક્સી ચોક, ત્રણ દરવાજા, મેઇન બજાર, સોની બજાર, શાક માર્કેટ રોડ પર પૂર્ણ થશે। અંદાજે નાના મોટા ફ્લોટ 100થી પણ વધારે શોભાયાત્રામાં ભાગ લીધો હતો। શોભાયાત્રામાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ તલવારબાજી તેમજ ઢોલ વગાડી શોભાયાત્રામાં જોડાયા હતા। શોભાયાત્રામાં લોકોએ હાથી, ઘોડા, પાલખી, જય કનૈયા લાલ કીના નાદથી ગુંજી ઉઠ્યું હતું તેમજ આ તકે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા પણ શોભાયાત્રામાં જોડાઈ રાસ રમી ઝૂમી ઉઠ્યા હતા। જય દ્વારકાધીશ, જય કાળિયા ઠાકરના બૂમો ધારાસભ્ય દ્વારા લગાવવામાં આવ્યા હતા અને ઝરમર વરસાદ વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે નીકળેલ શોભાયાત્રામાં ધોરાજી વાસીઓ મન મૂકીને તહેવારની ઉજવણી કરી હતી। જે કેસની ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી।